દ્રશ્યો જોવા મળ્યા। ઊંચેથી આ પાણીનો પ્રવાહ નયનરમ્ય દ્રશ્યોનું નિર્માણ કરી રહ્યો છે। ચોમાસામાં ચીમેર ધોધના આ અલૌકિક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટતા હોય છે અને ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે। અને રાજ્યમાં વરસાદ સોલિડ બેટિંગ કરી રહ્યો છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં જળાશયોમાં પાણીની આવક થઈ છે। હાલ રાજ્યના જળાશયોની સ્થિતિ પર આપણે નજર કરીએ તો રાજ્યના કુલ 207 જળાશયોમાં 45.49% જળનો જથ્થો છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 49.38%, જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 29.99%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.16%, જ્યારે સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 49.57% જળ સંગ્રહ છે। તો સરદાર સરોવર ડેમમાં 56.52% જળ સંગ્રહ છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે 25 જેટલા જળાશયો હાઈ એલર્ટ પર, 13 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો માટે વોર્નિંગ આપવામાં આવી છે। અને ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે વડિયાનો સુરવો ડેમ એક બીજી વખત ઓવરફ્લો થયો છે। વહેલી સવારે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો। તોરી, રામપુર, અરજણસુખ, ખાન ખીજડીયામાં વરસાદ વરસ્યો। તો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડિયાનો આ સુરવો ડેમ ઓવરફ્લો થયો। આ સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। જળાશયોમાં સતત આવક વધી રહી છે, ડેમમાં જળસપાટી વધી રહી છે। આ જ સિઝનમાં બીજી વખત વડિયાનો સુરવો ડેમ એક ઓવરફ્લો થયો।